કેદારનાથ ધામનું આ શિવલિંગ અન્ય જ્યોતિર્લિંગથી ભિન્ન કેમ છે? હિમાલયની ગોદમાં વસેલું કેદારનાથ ધામ, જે કરોડો ભક્તોની અખંડ શ્રદ્ધાનું કેન્દ્ર છે. અહીંનું શિવલિંગ ત્રિકોણાકાર સ્વરૂપમાં છે, જેને બળદની પીઠનું પ્રતીક માનવામાં આવે છે. આ સ્વરૂપ ભગવાન શિવની અડગતા અને સ્થિરતાનું પ્રતીક છે. પૌરાણિક માન્યતાઓ મુજબ મહાભારત યુદ્ધ પછી પાંડવો ભગવાન શિવના આશીર્વાદ માટે આવ્યા હતા. ભગવાન શિવે બળદનું સ્વરૂપ ધારણ કરીને તેઓ ગુપ્ત રહ્યા. જ્યારે પાંડવ ભીમે બળદને ઓળખી પકડવાનો પ્રયાસ કર્યો, ત્યારે ભગવાન શિવ બળદના રૂપે જમીનમાં સમાઈ રહ્યા હતા. ત્યારે ભીમે અત્યંત મજબૂતીથી બળદની પીઠનો ભાગ પકડી લીધો. માન્યતા છે કે તે જ પીઠનો ભાગ કેદારનાથમાં શિવલિંગના રૂપે પ્રગટ થયો, જે આજે પણ ત્રિકોણાકાર સ્વરૂપમાં સ્થિર છે. પાંડવોની આ ભક્તિ અને પશ્ચાતાપ જોઈને શિવજી પ્રસન્ન થયા અને તેમને પાપ મુક્તિના આશીર્વાદ આપ્યા. ભગવાન શિવના અન્ય અંગો પણ અલગ અલગ સ્થળોએ પ્રગટ થયા હોવાનું માનવામાં આવે છે, જેને પંચકેદાર તરીકે ઓળખવામાં આવે છે. કેદારનાથ 12 જ્યોતિર્લિંગમાંનું એક છે અને વર્ષમાં માત્ર 6 મહિના માટે જ દર્શન માટે ખુલ્લું રહે છે. શિયાળામાં ભગવાનની પૂજા ઓખી મઠના ઓમકારેશ્વર મંદિરમાં કરવામાં આવે છે. આ પવિત્ર ધામ માત્ર મંદિર નથી, પણ શ્રદ્ધા, શક્તિ અને આધ્યાત્મિક શાંતિનું પ્રતીક છે.